જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહાશુદ્ધ પંચમી એટલે કે વસંત પંચમી, જે પંચમી સરસ્વતી પંચમી. આ પંચમીની તિથિ શું મહત્ત્વ છે, એનું શું મહાત્મ્ય છે, પૂજા વિધિ કેવી રીતે કરવી, પૂજા શુભ મુહૂર્ત શું છે, તથા પંચમીના દિવસે શું ઉપાય કરવા, કથા મહિમા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બુદ્ધિ રૂપેણ સ્થિતા નમસ્તુતે 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 નમો નમઃ. બોલો માતા સરસ્વતી દેવીની જય. મિત્રો, વસંત પંચમી કે જે માં સરસ્વતીની પૂજા વિધાન બતાવવામાં આવ્યું છે. આજે માતા સરસ્વતીનું ધૂપ દીપ નિવેદ આદિથી પૂજન કરી ભક્તો વિદ્યા બુદ્ધિ આરોગ્ય અને સૌભાગ્યની આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. આ વસંત પંચમી તારીખ 23 જાન્યુઆરી 2026 અને શુક્રવારના દિવસે મનાવવાની રહેશે. આજે પૂજામાં શુભ મુહૂર્ત છે સવારે 7:13 લઈને બપોરના 12:33 સુધી. આ સમય દરમિયાન માતા સરસ્વતીનું આહવાન પૂજન થાય છે. માતા સરસ્વતીની પૂજા વિધિ કઈ રીતે ભક્તો કરી શકે છે, સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકે છે. વસંત પંચમીના દિવસે પીળા પુષ્પ, પીળા વસ્ત્ર, પીળો ભોગ કે માતાજીને સમર્પિત થાય છે. કેળાના ભોગને પીળા પેંડા અને પીળા ફળ તે સમર્પિત થાય છે. આમ કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે, જીવનમાં બાધાઓ વિઘ્નો દૂર થાય છે. એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે વાદ્યયંત્ર લખવું, અભ્યાસ કરવો, વાંચવું કે બધું જ શુભ મનાય છે. આ અભ્યાસની વસ્તુઓને નોટબુક, બોલપેન, પુસ્તક કે શાસ્ત્રનું પઠન પાઠન છે તે કરી શકાય છે અને ખરીદી પણ શકાય છે. જ્ઞાનના વૃદ્ધિ થાય છે, તે માતા સરસ્વતીની કૃપા બની રહે છે. વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓ, સાધકો, ભક્તો, જ્ઞાનની ઈચ્છા કામનાવાળા સર્વે સિદ્ધો પણ આજે માની પૂજા કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. વસંત પંચમી એ દોષ રહિત શ્રેષ્ઠ યોગ અથવા તિથિ કહી શકાય છે. આજે અબુજક મુહૂર્ત છે એટલે કે વણજોયું મુહૂર્ત છે. કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરી શકાય છે, શુભ કાર્ય કરી શકાય છે. કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની શરૂઆતની વિધિ છે આ થાય છે તે આજથી જ થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે આજે ગૃહ પ્રવેશ, નોકરી, વ્યવસાયનો આરંભ કરવો, ભૂમિપૂજન, વાહન ખરીદવું, આભૂષણ ખરીદી વગેરે શુભ મનાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પીતાંબર ધારણ કરીને સરસ્વતીની માતાજીની આજના દિવસે પૂજા કરી હતી. રંગથી પણ આજના પીળા રંગની પણ આજના જ આપણે સરસ્વતી માતાનું પૂજન કરીએ છીએ. વસંત પંચમી તેનો ગાઢ સંબંધ ગુરુ ગ્રહો રંગ પણ પીળો જ છે, જે જ્ઞાન, ધન, શુભતા, સૌભાગ્ય આપનાર છે. માટે આજે પીળા રંગનો ઉપયોગ વધુ થાય છે. માતાની પૂજામાં ભક્તો પીળા રંગના વસ્ત્રો પહેરે છે, જેથી જે પીળો રંગ છે તે આપણા મન પટન ઉપર પણ અસર કરે છે, જે આપણા મનને શુદ્ધ કરે છે. સફેદ રંગ, પીળો રંગ તે સાત્વિક રંગ કહેવાય છે, જે સમૃદ્ધિના પ્રતીક છે. માટે આજે પૂજામાં ખાસ આપણે પીળા રંગના પુષ્પ છે, પીળા રંગનો પ્રસાદ છે, પેંડા છે, કેળા છે, પીળા રંગની શુદ્ધતાથી બનાવેલી કોઈ પણ મીઠાઈ માતાને ભોગ ધરી શકીએ છીએ. પીળો રંગ તે શુદ્ધતા, સાદગી અને નિર્મળતા, સાત્વિકતા પ્રતીક મનાય છે. એટલા માટે આજે માની પૂજા સાત્વિકતાથી કરાય છે, જેથી જીવનમાં શુભતા રહે, મન એકદમ પવિત્ર રહે. પવિત્ર માનવામાં જ આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરીએ છીએ. અજ્ઞાન અંધકાર દૂર થાય છે, જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. જેમ દીવાની જ્યોત પીળાશ પડતી જ હોય છે,
ઉપરથી બ્લુ થઈ જાય છે, એવી જ રીતે જ્ઞાન અર્જિત કરવા માટે આપણે પીળા રંગનો ઉપયોગ વધુ કરીએ છીએ. આ પીળો રંગ સ્નાયુ તંત્રની સંતુલિતતા બનાવી રાખે છે. મનુષ્યના જે ક્રિયા હોય તે માનસિક સ્થિતિ અને મજબૂત બનાવે છે, મદદગાર થાય છે. પીળો રંગ તે જોશ, ઉર્જા, ઉત્સાહ, ખુશી, સકારાત્મક પણ પ્રકૃતિ મનાય છે. કેસરીયો પીળો રંગ છે તે સૂર્યનારાયણ દેવને પણ સમર્પિત છે. આપણે સૂર્યનારાયણના દર્શન કરીએ ત્યારે જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે સહેજ કેસરી રંગ દેખાય છે, પછી ધીરે ધીરે પીળો રંગ થઈ જાય છે. એમ સૂર્યનારાયણ દેવ કે જે પરમ પ્રકાશ દિવ્ય સ્વરૂપ છે, તેને જે રંગ છે તે આપણે ધારણ આજે કરીએ છીએ. મંગળ અને દેવગુરુ બૃહસ્પતિ ગ્રહોને કારક પણ છે, માટે આપણે આજે જીવનમાં પરમ પ્રકાશ ફેલાવવા માટે, જ્ઞાન અર્જિત કરવા માટે પીળા રંગનો ઉપયોગ વધુ કરીએ છીએ. અર્જિત કરવા માટે પીળા રંગનો ઉપયોગ વધુ કરવામાં માની પૂજા કરતી વખતે આજથી વસંત ઋતુ પ્રારંભ થાય છે. કામદેવની પૂજા શરૂ થાય છે. મહા મહિનામાંથી આ વસંત પંચમીનો ઉત્સવ જ્યારે શરૂ થાય છે ત્યારે શીત ઋતુ સમાપ્ત થાય છે. વસંત ઋતુનો આરંભ થાય છે. પછી ધીરે ધીરે ઉનાળો આવે છે. ઉર્જાનો સંચાર થશે. ખેતરોમાં સરસોયાના ફૂલ ખીલશે. વસંત પંચમીના દિવસના પ્રતીક રૂપે પીળા રંગના પુષ્પોના દર્શન થશે. લોકો પીળા વસ્ત્ર ધારણ કરશે અને પીળા રંગનું ભોજન જેવી રીતે કે ખીચડી, હલવો પણ બનાવીને માને ભોગ ધરશે. પૌરાણિક કથા અનુસાર વસંત પંચમીના દિવસે કામદેવ પોતાની પત્ની સહિત જઈને શિવજીના ત્યાં તપસ્યા કરતા હતા. શિવજીની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રેમ અને સૌંદર્યના ઉત્સવના રૂપમાં. એટલા માટે પણ આજે મનાવાય છે વસંત પંચમી. આજથી પ્રકૃતિમાં પણ નવી સંસાર, વૃક્ષો લલાતામાં નવી પુષ્પ ખીલશે. પ્રકૃતિ બદલાઈ જશે. પ્રકૃતિ પણ જાણે ઉત્સવ મનાવશે. મોસમમાં પણ અલગ અલગ બદલાવ આવશે. સુગંધિત વાતાવરણ બનશે. માની પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ. માની આરાધના કરતી વખતે વીણા વેદ જે માલા ધારણ કરે છે તેને પર આપણે જ્યારે વિદ્યાર્થી નાના બાળકો જ્યારે પહેલી વખત સ્કૂલે જાય છે, મા સરસ્વતી તેની પર કૃપા વરસાવે છે. કમલ પુષ્પ ઉપર બિરાજમાન રહે છે. બતાવે છે કે મા સૌમ્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. કમલ પુષ્પ રાજા સમાન સુખ ભોગવે છે. ઉપાસના કરવાથી ચિંતા એકાગ્ર આવે છે. સંસાલત દૂર થાય છે. સરસ્વતી માની કૃપા થાય છે. અવસ્થા દૂર થાય છે. મા સરસ્વતી સાધના કરવાથી મસ્તિકા તંત્ર સંબંધિત ઇન્દ્રિયો હોય, સાધના કરવાથી મસ્તક તંત્રિકા હોય, સમસ્ત દર્દ હોય, તે તણાવ હોય કે જુકામ આદિ રોગો પણ નાશ થાય છે. માની કૃપાથી દયા થાય છે. નિર્ણય કરવાથી નથી વિશુદ્ધ થઈ જાય છે. યાદ શક્તિ કમજોર જાય તો પ્રદાન એટલે કે આળસ થાય અને દીર્ઘાસૂત્ર એટલે કે આ જેનું નામ કામ કાલનું કામ ત્યાં પછી આ દિવસે છોડવાનું તેને દીર્ઘસૂત્ર કહેવામાં આવ્યું છે. આ રીતે વર્તન થવા લાગે છે. આસુરી થાય છે. અવસ્થાનું બાળપણ પડે છે. માનસિક શારીરિક કષ્ટ બન્યું રહે છે. અસમજતા જેવું ફિલિંગ થાય છે અને મૂર્ખતા પણ પાસે છે. ત્યારે સમજવું કે અવકૃપા માની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે સરસ્વતી ઉપાસના કરવી જોઈએ. આજના આદ્ય શક્તિમિત ઉપચાર મહાશક્તિ ગાયત્રી મંત્ર ઉપવાસ અંતગ્રહ મહત્વપૂર્ણ ધારા મા સરસ્વતીને જ મનાય છે. સંધ્યામાં પ્રાપ્ત સાવિત્રી દેવી, મધ્યાહ્નમાં
સમયે માં ગાયત્રી અને સાયંકાળે માં સરસ્વતીનું ધ્યાન કરાય છે. ત્રિકાલ સંધ્યા જેને કહેવાય છે. આ રીતે માની ઉપાસના દિવસ દરમિયાન કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. મિત્રો, મને સાંભળવા માટે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો માં સરસ્વતી દેવીની જય. વસંત પંચમી સર્વે ભક્તોને વધાય શુભકામના. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.